મોરબી જિલ્લામાંથી નર્મદાની મુખ્ય 3 કેનાલ હળવદ બ્રાન્ચ, મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચની અલગ અલગ જગ્યાએથી પસાર થતી કેનાલોની સફાઈ અને રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। ત્યારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના, મોરબી તાલુકાના અને હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈના આયોજન માટેની પાણી પુરવઠા વિભાગ દ્વારા કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં અધિકારીઓ દ્વારા નર્મદાની તમામ કેનાલોની રિપેરિંગ અને સફાઈની કામગીરી માટે હજુ 1 મહિનાનો સમય લાગશે તેવું જણાવ્યું હતું, જેથી તેઓને 1 મહિના સુધી પાણી છોડવામાં આવશે નહીં તેવી સૂચના આપવામાં આવી હતી, જેથી ખેડૂતોને ચોમાસુ પાકના વાવેતર માટેનું આયોજન મોડું કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। આ ઉપરાંત ખેડૂતો દ્વારા તેઓની અલગ અલગ વિસ્તારોમાં પાણી અને કેનાલની રિપેરિંગ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈને અધિકારીઓ દ્વારા વહેલી તકે તેઓની સમસ્યાનો ઉકેલ લાવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત કેટલાક ખેડૂતો દ્વારા અધિકારીઓ પર ફોન ન ઉપાડવાના અને પાણી વિતરણ તેમજ કેનાલની આસપાસમાં દુકાનો માટે ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી। અમારે મોરબી જિલ્લાની જે 3 કેનાલ છે, માળિયા, ધાંગધ્રા, એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા। ધારાસભ્ય માનશ્રી હાજર રહ્યા હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું છે, પાણીની તકલીફ છે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે, અધિકારીઓ થોડાક લેટ કર્યા, એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું કહેવું થયું। શું એ જે ઉપરથી પાણી આવે છે, પાણી છોડે છે, પણ પાણીનો થોડુંક જે અધિકારીના ઓલે બગાડ થતો હતો કે થોડુંક ધ્યાન ન રાખતા, અમે જ્યાં ગયા ત્યાં થોડીક બકનડિયું એવું હતું, ખેડૂતો જ થોડુંક પાણી બગાડતા, એ થોડુંક સંયમ ધ્યાન રાખવું પડે એવું હતું અને અધિકારીઓ જો મોનિટરિંગ કરે તો આ છેવાડાને પાણી પહોંચી જાય એ 100% છે। હા, અને આજે અમે ધારાસભ્ય સૂચના આપ્યા મુજબ ગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે, એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એની સત્વરે નિકાલ કરશે। આજ રોજે મોરબી સર્કિટ હાઉસ ખાતે માન્ય ધારાસભ્યશ્રી અને ધાંગધ્રા બ્રાન્ચ, મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચના આગેવાનો એ તમામને સાથે રાખીને એક મિટિંગ યોજવામાં આવી હતી। ખેડૂતોના જે પ્રશ્નો છે, આગેવાનોના પ્રશ્નો છે, એ લોકો જે ધારાસભ્ય રજૂઆત કરે છે એ તમામ રજૂઆતો અમુક અહીંયા આપવામાં આવી છે। તે રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ, આ 3 બ્રાન્ચ બંધ છે, રિપેરિંગના કામો ચાલુ છે, પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી। એટલે 31 સર્વાનુમતે 31 મેથી આપણે પાણી ચાલુ કરવાનું 3 બ્રાન્ચમાં નક્કી કરેલું છે। ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે, એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે। જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રાય મને આપી દેજો, કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા, અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો। અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે, ગમે ત્યારે ફોન હોય, મિટિંગમાં હોય દરમિયાન ધારો કે સાયલેન્ટમાં હોય પણ સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે, અને આવી કોઈ રજૂઆત આવે તો મને 100% મારા નંબર ઉપર તમે જાણ કરી દેજો। અત્યારે 3 બ્રાન્ચમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ માઇનોર અને બ્રાન્ચમાં પણ અલગ અલગ કામ આપવામાં આવેલા છે। કામ વાઇઝ અલગ અલગ જે પણ વહેલા મોડા વર્ક ઓર્ડર આપેલા છે તે પ્રમાણે કામ બધા થયા છે, અને મેક્સિમમ જે કામ કરવાની ગણતરી છે અમારી, જેમાં મેક્સિમમ સીપેજવાળો ઇસ્યુ છે એવા ભાગ કવર કરી અને 31 સુધીમાં પાણીમાં ચાલુ કરવાની ગણતરી છે। અમે પોઝિટિવ છે। નીતિન પટેલ, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, સૌરાષ્ટ્ર શાખા નહેર વર્તુળ 3, સુરેન્દ્રનગર। કેનાલના પ્રશ્ન જે છે આજે બધા ખેડૂતોને અને અધિકારીઓને ભેગા કર્યા હતા, ક્યાં પ્રશ્નો આવ્યા હતા અને શું બાબત? આશરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ 40 આવ્યા ને, 40 પ્રશ્ન આવ્યા વ્યક્તિના। એ 40 પ્રશ્નો આવતા 1 મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખશે। બીજું, અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાનું એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું છે, એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી, એટલે અઠવાડિયા પછી ખબર પડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા 40 જેટલા
એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય. એટલે ખેડૂતને ધક્કા ન રહીએ ઓફિસે, ઘરે બેઠા કામ થઈ જાય. એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્નો આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયાને, એ 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય અને 10-12 રહેશે એ નીતિ વિશે છે તો એ કરી લેશે. કેનાલ વચ્ચે માઇનર અત્યારે જે રજૂઆત થઈ એમાં અધિકારીઓ પર બહુ ગંભીર આક્ષેપો થયા કે ફોન નથી ઉપાડતા, હપ્તા ઉઘરાવે છે. એ બાબતે શું જો કરવાનું? એ સૂચના આપી દીધી, એકાદા અધિકારી ફોન ન ઉપાડતો એ કહી દીધું હોય. બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે. કારણ કેનાલ ઘડીવડી બંધ નથી થતી. કેનાલ લગભગ પહેલી વાર એવું એક આટલો ટાઈમ બંધ રહી, એટલે બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય. બંધ રાખી એટલે ખેડૂતને એક 15 દી પાણી મોડું આવે નુકસાન થાય. એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ હતી. ખાસ કરીને અત્યારે માઇનર કેનાલના કામ નથી થયા એવા આક્ષેપ કર્યા કે વર્ષો થઈ ગયા, તો એના માટે શું કરવું? ના, એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે 30 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા. કેનાલ આખી કરી નાખી હોય, એ કેનાલ આમ ઊંચી રહી ગઈ હોય, નેવલમાં ઊંચી રહી ગઈ હોય, એને પણ ખોદીને નીચે લેવાના, એના પણ જે રજૂ થયું એનો પ્રશ્ન હલ થઈ જશે. પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કરી છે અને કામ સારું કરવા માટે કરી છે. ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કરી છે અને ખેડૂતની જાગૃતિ માટે કરી છે. આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા, એમાં પાણી માટે જાગતા હોય તો 10 થી 15 જણા જાગે. મારે તો છેલ્લે આવે પાણી ટાંકીથી છૂટે 150 કિલોમીટર થાય. મોરબી બ્રાન્ચ છેલ્લે આવે, હાદુરકા બ્રાન્ચ છેલ્લે આવે, માળિયા બ્રાન્ચ છેલ્લે આવે, પણ છેલ્લાવાળા મારા ભેગા આવે ને આગલાવાળા ન આવે, એ ખોટું કહેવાય ને. એટલે બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ કામ કરવું જોઈએ.